હવે સીધા જઈએ છીએ સુરત ડાયમંડ નગરી સુરત મહાનગરપાલિકાની જ્યારે વાત કરવામાં આવે તો સુરત મહાનગરપાલિકાની 120 બેઠક માટે મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે ગઈકાલે સંપન્ન થઈ। 30 વોર્ડમાં કુલ 59.32% મતદાન નોંધાયું, જેમાં પુરુષ મતદારોનું પ્રમાણ 62.75 જ્યારે કે મહિલા 55.51% રહ્યું। વોર્ડ નંબર 19માં સૌથી વધુ 73.23% મતદાન નોંધાયું, જ્યારે કે વોર્ડ નંબર 10માં સૌથી ઓછું 51.36% મતદાન નોંધાયું હતું। CR પાટીલ પોતાના પરિવારજન સાથે ગઈકાલે જ્યારે પહોંચ્યા મતદાન કરવા માટે ત્યારે તેમના સ્માઇલથી જ એ આશાસ્પદ જણાઈ રહ્યા હતા જીત માટેના। તો જેમ આપણે અત્યારે અમદાવાદની વાત કરી એમ સુરત મહાનગરપાલિકાનો ચિતાર જાણવાનો પણ પ્રયત્ન કરીએ કે આખો સુરતનો સિનારિયો શું છે। આપણી સાથે સીધા સુરતથી અમારા એસોસિએટ એડિટર દેવેન ચિત્તે જોડાઈ ગયા છે, તેમની સાથે છે વરિષ્ઠ પત્રકાર નરેશ વરિયા। દેવેન, આપના તરફથી એ જાણવા માંગીશું, નરેશભાઈ શું કહી રહ્યા છે? સુરતની જો વાત કરવામાં આવે તો લગભગ જે ટકાવારી અત્યારે મતદાનની સામે આવી રહી છે એ ટકાવારીને જોતા આ વખતનો સિનારિયો આવતીકાલે જ્યારે પરિણામ છે ત્યારે શું સુરત માટે? જી તોરલ, આ વખતે સુરત મહાનગરપાલિકાની જે ચૂંટણી થઈ છે ખૂબ જ રસપ્રદ રહી છે અને જે પ્રકારના મુદ્દાઓ ચર્ચામાં આવ્યા છે, ખાસ કરીને લોકોમાં જાગૃતિ પણ આ વખતે ખૂબ જોવા મળી। બીજી તરફ વિપક્ષ પણ મજબૂત હોવાને કારણે એમના દ્વારા પણ પ્રચાર પ્રસાર કરવામાં કોઈ જે કચાશ છે તે રાખવામાં આવી ન હતી। આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને પોતાની શક્તિ પ્રમાણેનું જોર જે છે તે મહાનગરપાલિકાની ચૂંટણીની અંદર લગાડ્યું છે અને જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીનું સુરત શહેરે ગઢ છે અને જે નેટવર્ક છે તે ખૂબ જ મજબૂત છે, ત્યારે સ્વાભાવિક છે કે આ વખતે જે પ્રકારનું મતદાન થયું છે, મહિલાઓ અને પુરુષો દ્વારા જે ઉત્સાહપૂર્ણ રીતે મતદાન કરવામાં આવ્યું છે, ત્યારે અત્યારે આગામી દિવસોમાં અને ખાસ કરીને જ્યારે કાલે મત ગણતરી થવાની છે ત્યારે કયા પ્રકારના પરિણામો હશે, એ પરિણામ કયા કારણસર આવી રહ્યા છે તેની વિસ્તૃત માહિતી જે છે તે આપણે આપણી સાથે જે વરિષ્ઠ પત્રકાર છે નરેશભાઈ વરિયા આપણે એમની સાથે કરીશું। નરેશભાઈ, જે પ્રકારે આપણે સતત છેલ્લા 2 મહિનાથી જોતા આવ્યા કે ચૂંટણી પ્રચાર પ્રસાર થયો અને જે પ્રકારના અત્યારે મતદાનના આંકડા આવી રહ્યા છે, શું લાગી રહ્યું છે કે કયા પ્રકારનું ચિત્ર સામે આવી શકે છે? પહેલી વાત તો ગુજરાતના જે 4 મહાનગરો છે, 4 મહાનગરોમાં સુરત એવું શહેર છે કે જ્યાં સૌથી વધુ મતદાન ટકાવારીમાં થયું છે। આ વખતે SIR પર પ્રથમ ચૂંટણી યોજાઈ છે। ટકાવારી ચોક્કસ ગઈ વખત જે ચૂંટણી હતી એના કરતાં મતદાનની ટકાવારી વધી છે, પણ મતદાતાઓની સંખ્યા જોવામાં આવે તો ગઈ વખતે 15.5 લાખ જેટલા લોકોએ મતદાન કર્યું હતું અને આ વખતે આંકડો ઘટીને 14,66,000 જેટલા લોકોએ મતદાન કર્યું છે। એટલે આપણને ટકાવારીની દ્રષ્ટિએ ચોક્કસ વધુ લાગે છે, પરંતુ મતદાતાની સંખ્યા જોતાં ખૂબ લાંબો તફાવત નથી। 80,000 જેટલા મતદાતાઓ ઓછું મતદાન કર્યું છે। ગઈ વખતે મતદાન હતું આટલું જ મતદાન હતું એવું ગણતરીમાં લઈએ તો બીજા મહાનગરપાલિકા કરતાં સુરતમાં 2021ની ચૂંટણી અલગ રીતે પરિણામ આપ્યું હતું। તમામ જગ્યાએ ભાજપનો ભગવો લહેરાયો હતો। એકમાત્ર સુરત એવું હતું જ્યાં આમ આદમી પાર્ટીએ 27 બેઠકો જીતી અને એને એક મોટો પડકાર આપ્યો હતો અને જે તે સમયે આ ચૂંટણીના પરિણામ પછી અહીં પ્રદેશ પ્રમુખ CR પાટીલ એવું કહ્યું હતું કે અમારી સોનાની થાળીમાં લોઢાની મેઘ છે। પછી આ વખતે પણ જે આખી ચૂંટણી લડાઈ એ મહદઅંશે ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી બંને મુખ્ય સ્પર્ધામાં હતા। કોંગ્રેસ ક્યાંય દેખાતી નહોતી એવું ચિત્ર દેવેનભાઈ આખી ચૂંટણીમાં લાગતું હતું, પણ જે પ્રકારે એણે ખૂબ સાયલન્ટલી આ વખતે એનો પ્રચાર પ્રસાર કર્યો છે, મોટી સભાઓ નથી કરી, પણ જે મતદાનની જે પેટર્ન છે એ ચોક્કસપણે એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને પણ એક ખાતું ખોલવાનું એક એને આધાર મળશે। જે ચૂંટણીમાં મતદાન થયું, ખાસ કરીને સૌથી વધુ મતદાન સુરત શહેરમાં થયું તો એ લઘુમતી વિસ્તારોમાં થયું છે અને સૌથી ઓછું થયું છે તો વિપક્ષ નેતાના ગઢમાં થયું છે। આખી ચૂંટણીમાં મુદ્દાઓ શરૂઆતમાં સામાન્ય મુદ્દાઓ હતા, શહેરના સ્થાનિક મુદ્દાઓ હતા, આમ આદમી પાર્ટી મુદ્દા લઈને ચાલતી હતી, એ
પોતે વિપક્ષમાં હતા એટલે એમાંથી કામ કર્યા એ નહોતા કહેતા, પરંતુ એ જે કામ કરાવ્યા એવો દાવો કરતો હતી. ભારતીય જનતા પાર્ટી પાસે 30 વર્ષનું એનું જે લાંબા ગાળાનું જે શાસન છે એ શાસન દરમિયાન એને ભારત શહેરમાં જે વિકાસ કાર્યો કર્યા, બ્રિજ બનાવ્યા અને છેલ્લે ડુમસ સી ફેસ પણ એ રજૂ કરતો હતો ને ઘણા બધા મુદ્દાઓ એણે સંકલ્પપત્રમાં રજૂ કરીને એણે કર્યા હતા. તો અત્યારે જે પ્રકારની આખી પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છે, તો ભારતીય જનતા પાર્ટીની જે બેઠકો છે અત્યાર સુધી જે મળી છે એમને, તો એ પ્રકારની રહેશે કે એમાં થોડો ચેન્જ આપણને જોવા મળશે? આમ આદમી પાર્ટીની કેટલી બેઠકો આવી શકે એવું છે, કોંગ્રેસની કેટલી બેઠકો આવી એવી શકે છે? ભારતીય જનતા પાર્ટી માટે આજે આ વખતે એના જે ગઢ કહેવાય દેવેનભાઈ, એ વિસ્તારમાં જ એને પડકારો ઊભા થયા હતા. હા, ત્યાં બહુ મોટો એને ફેરબદલ આવે એવી શક્યતા નથી. આપણે જોયું કે ચાલુ ચૂંટણી દરમિયાન જે પશ્ચિમનો વિસ્તાર છે, સુરત શહેરનો પશ્ચિમનો, જે જહાંગીર રાંદેર છે, અડાજણ છે, પાલ છે, એ વિસ્તારની અંદર ખૂબ જ ભારતીય જનતા પાર્ટી મજબૂત છે, એનો કિલ્લો મજબૂત છે. ત્યાં પણ ગોરાજ જેવા વિસ્તારમાં એમની વિરુદ્ધ પ્રદર્શન થયા. બીજા વાત કરીએ તો જે આમ આદમી પાર્ટી એટલે સૌરાષ્ટ્રવાસીનો જે વિસ્તાર છે એમાં પહેલાં એ ભાજપનો ગઢ હતો, પાટીદાર આંદોલન પછી કોંગ્રેસ ત્યાં આવી અને પછી આમ આદમી પાર્ટી આવી, પણ જે હજુ પણ ગઢ જેવા વિસ્તાર ગણાય ત્યાં એમને પડકાર ઊભો થયો છે. ખાસ કરીને જ્યાં જ્ઞાતિ, સુરત શહેર કોસ્મોપોલિટીન શહેર આપણે કહેવું પડે, પણ ત્યાં પણ એ જ્ઞાતિ અને પ્રાંત બંને ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. તો જે જ્ઞાતિ સમીકરણની પણ આ વખતે ખૂબ જ આ ચૂંટણીમાં સુરત શહેરમાં સૌથી વધુ મહત્ત્વનું રહ્યું. તો શું લાગે છે ભાજપની અત્યારે જે બેઠકો છે તે વધશે કે ઘટશે, અને આમ આદમી પાર્ટીની સ્થિતિ જે છે એમાં કેટલી બેઠકોમાં વધારો થઈ શકે કે ઘટાડો થઈ શકે? ભાજપની બેઠકમાં ક્યાંક પેનલો તૂટી શકે છે, બેઠકો ઘટી શકે છે. આમ આદમી પાર્ટી માટે બેઠકો વધવાની શક્યતા લાગે છે, જે પ્રમાણે મતદાન થયું છે એ પ્રમાણે. હવે કદાચ એની બેઠકમાં 10% પણ વધારો એટલે 4-5 બેઠકો વધી શકે છે. કોંગ્રેસ માટે 4 બેઠકો એને મળે એવી શક્યતા છે. ભાજપમાં ખાસ કરીને જે સૌરાષ્ટ્રવાસી વિસ્તાર છે ત્યાં એને નુકસાન જવાની શક્યતા છે. કતારગામ છે ત્યાં પણ જે છેલ્લી સમયે ગોપાલ ઇટાલિયા જે લોકો સ્થાનિકનો મુદ્દો છે, ટીપી સ્કીમનો ને, તો એવા બધા મુદ્દાઓ પણ છેલ્લે લોકોને અપીલ કર્યા છે. તો ત્યાં એક પડકાર ઊભો થયો છે, ત્યાં એને નુકસાન જઈ શકે છે. વોર્ડ નંબર 19 કે જ્યાં સુરત શહેરમાં સૌથી વધુ મતદાન થયું છે 70%ની ઉપર, તો ત્યાં ભાજપને નુકસાન થઈ શકે છે. તો એક વાત તો સ્પષ્ટ છે નરેશભાઈ કે ભારતીય જનતા પાર્ટીનું ફરીથી એક વખત સુરત મહાનગરપાલિકામાં શાસન આવી રહ્યું છે, એ વાતમાં કોઈ શંકાને સ્થાન નથી. હા, ચોક્કસ ભાજપને કદાચ સીટોનું નુકસાન જશે, પરંતુ એમને જે સંખ્યા જોઈએ એ સારી સંખ્યામાં એ ફરીથી શાસનમાં આવશે. જે પ્રકારની વોટિંગ પેટર્ન હતી એના પરથી તમે શું વિશ્લેષણ કરી રહ્યા છો? કયા વિસ્તારમાં કયા કારણસર મતદાન વધારે થયું ને કયા કારણસર મતદાન ઓછું થયું? હા, પહેલી વાત તો આ વખતે SIR પછીનું મતદાન થયું છે અને જે છેલ્લા દિવસે જે પ્રકારે આખું રાજ્યની અંદર એવી ઘણા સમયથી એવી પેટર્ન પણ છે રાજ્યમાં કે એક ધ્રુવીકરણનો એક પ્રયાસ થાય. સુરતમાં અલથાણમાં જે ઘટના બની, મુસ્લિમ યુવક દ્વારા હિન્દુ દીકરીની છેડતી કરવામાં આવી, પોલીસ સ્ટેશન પર જમાવડો થયો, પોલીસનો લાઠીચાર્જ થયો અને બીજા દિવસે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. એ ઘટના બાદ એવા પણ અહેવાલ આવ્યા કોઈ કે મુસ્લિમોએ આમ આદમી તરફી મતદાન કરવું, તો એ જે એનાથી એક મેસેજ પણ એવો ગયો. બીજું SIR બાદ એક જ્યાંથી વાત એવી આવે છે કે આ તમે મતદાન નહીં કરો તો તમારો અહીંયાનો રહેવાનો અધિકાર છે, બીજી સવલતો, એક પ્રકારના મેસેજ પણ વહેતા થયા. તો જે પેટર્ન જે લઘુમતી વિસ્તાર છે ત્યાં ખૂબ સારા પ્રમાણમાં મતદાન થયું છે. હવે એ મતદાન વિભાજિત થયું છે કે એક પક્ષી થયું છે, જો એ પેટર્ન એક તરફની હશે તો ચોક્કસપણે જે સુરત શહેરના ગયા પરિણામ છે એમાં પરિવર્તન થઈ શકે છે. તો એક વાત ચોક્કસ છે કે જે પ્રકારનું મતદાન થયું છે અને આમ આદમી પાર્ટી વિપક્ષમાં હતી અને કોંગ્રેસની એક પણ બેઠકો ન હતી, તો શું લાગે છે આ વખતે પણ આપ જ વિપક્ષમાં રહેશે, અને રહેશે તો શું લાગે કેટલી બેઠકો વધી શકે છે એમની? બેઠકો વધવામાં હું એમની બેઠકો 27 હતી, 30 જેટલી બેઠકો જોઉં છું, એટલે 3 બેઠકો વધી શકે. અને જો ખરેખર એક જ પેટર્ન ચાલી હોય મતદાનની, જે એને એક બેલ્ટ કહેવાય, કતારગામની જે ત્યાંથી લઈને લિંબાયત સુધીનો બેલ્ટ જો ચાલ્યો હોય
મતદારો એક જ પેટર્નથી મતદાન કર્યું હોય તો એ 40 સુધી પણ એની બેઠકો જવાની શક્યતા છે. એટલે આમ આદમી પાર્ટી જ વિપક્ષમાં રહેશે અને સૌથી મહત્ત્વનું એ રહેશે કે એમના જે વિપક્ષના બે પૂર્વ નેતાઓ છે એમના વોર્ડમાં મતદાન આપણે પાયલ સાકરિયા એના વોર્ડમાં આખા શહેરમાં સૌથી ઓછું મતદાન થયું પણ એ સેફ ગણાય છે. તો એ જીતી જાય છે. ધર્મેશ ભંડેરી જીતી જાય છે તો બેના મજબૂત નેતાઓ તો જીતે જ છે, જીતી જાય છે. તો અને પછી મનોજ સોરઠિયાની એન્ટ્રી થવાની છે. તો એના કારણે વિપક્ષ જે આમ આદમી પાર્ટી તૂટી ગયા પછી પણ જે મજબૂતાઈથી લડતી હતી મનપાની, તો આ વખતે વધુ આક્રમકતાથી પણ લડી શકે છે. આ વખતે મેયરની જે સીટ છે એ મહિલા માટેની છે અનામત. તો શું લાગે છે કે કોણ મજબૂત દાવેદાર છે જેને મહિલા તરીકે ભારતીય જનતા પાર્ટી મેયર તરીકે પસંદ કરી શકે છે? નામ આપતા પહેલાં હું થોડુંક સમીકરણ કહું. સુરત શહેરમાં એક એવી સમજૂતી નથી પણ એક એવો ટ્રેન્ડ છે કે મેયર સૌરાષ્ટ્રવાસી હોય તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુરતી, મેયર સુરતી હોય તો એ સૌરાષ્ટ્રવાસી હોઈ શકે, અથવા છેલ્લે એ જો સમીકરણ ન બેસે તો ડેપ્યુટી મેયર પદ પણ આપવાનું હોય. આ વખતે મહિલા છે અને સામાન્ય છે તો જૂના અનુભવી જે કોઈ ચૂંટાશે એમાં ઉર્વશી પટેલ છે એ દાવેદારી થઈ શકે, નેન્સી છે, નેન્સી શાહ છે. નવા કમર એટલે કદાચ ભારતીય જનતા પાર્ટી એના પ્રયોગ કરવા માટે પણ જાણીતી છે અને સામાન્યને મેયર પદ આપવાનું છે તો પ્રતિભા દેસાઈ છે એવું, અથવા તો કંઈક ચોંકાવનારું બીજું કોઈક નામ પણ આવી શકે છે. ભાજપની દર વખતે સ્ટ્રેટેજી એવી હોય છે કે જે આપણે બધા ચર્ચા કરતા હોય છે એના કરતાં કે અલગ જ નામ આપતો હોય. તો અત્યારે સામાન્ય રીતે આપણે જોઈ રહ્યા છીએ કે 3 મહિલાઓ સૌથી વધારે ચર્ચામાં છે. તો આના સિવાય પણ કોઈ વિકલ્પ ભાજપ પાસે છે કે જે શોધીને લાવી શકે એવું? હું એટલે જ કહું છું કે આપણા ધ્યાનમાં ન હોય, જે ચર્ચામાં ન હોય એવું કોઈક નામ આપણને આ જે નવા ઉમેદવારો એમણે પસંદ કર્યા છે અને એમાંથી ચૂંટાઈ આવે અને એ પણ આપી શકે છે. કયા ઉમેદવારોની જે ભૂમિકા છે તે વધારે મજબૂત તમને આગામી દિવસોમાં દેખાઈ શકે છે? જે ગત ટર્મમાં છે એ લગભગ મોટાભાગના પદાધિકારીઓ રહી ચૂક્યા છે અને અત્યારે ચૂંટણી લડ્યા છે એવા રાજન પટેલ છે, દક્ષેશ માવાણી જે પોતે મેયર રહી ચૂક્યા છે એ છે, વ્રજેશ ઉનડકટની એક ભૂમિકા છે, દિનેશ રાજપુરોહિત છે, અમિતસિંહ રાજપૂત છે, નરેન્દ્ર પાટીલ છે. આવા જે જૂના નેતાઓ છે એમની ભૂમિકા આ નવું બોર્ડ રચાશે એમાં પણ એક ચોક્કસ મજબૂત મહત્ત્વની રહેશે. નરેશભાઈ, આ વખતે સુરત મહાનગરપાલિકાની જે ચૂંટણી હતી એમાં કયા કયા મુદ્દાઓ જે છે તે બહુ જ અલગ તમને પ્રચારમાં લાગ્યા હોય, કે રાજકીય પાર્ટીઓનો મૂળ તમને દેખાયો હોય, કે જે મતદારો છે એમનો કોઈ મૂળ તમને દેખાયો? તો અત્યાર સુધી તમારા જે રિપોર્ટિંગમાં તમે જોતા આવ્યા છો તો શું શું અલગ આપણે તારવી શક્યા છે આ વખતેની મહાનગરપાલિકાની ચૂંટણીમાં? જો મહાનગર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણી હોય તો આ વખતે એક ખાસ દેખાયું છે. એ દેખાયું છે કે લોકો જ્યાં વિરોધ કરવામાં આવ્યો ઉમેદવારનો, તો ક્યાંક વિરોધની પાછળનું એક કારણ પ્રાથમિક સુવિધાની વાત હતી. એમને નેતૃત્વ જે હોય પ્રજાપ્રતિનિધિ એની અવગણનાની વાત હતી. ક્યાંક જ્ઞાતિ વિરોધ પણ હતો, એટલે ઉમેદવારની પસંદગીનો પણ વિરોધ, જ્ઞાતિ મીન્સ એ પસંદગીનો પણ વિરોધ હતો. ગોરાજ જેવા વિસ્તારમાં આપણે જોયું તો એમને જે વર્ષોથી જે પ્રશ્ન લઈને ચાલે છે ત્યાં અસાન ધારાઓ, એક અસાન ધારાઓ પણ એક મુદ્દો રહ્યો છે. તો આ તમામ મુદ્દાઓ રહ્યા છે. ભ્રષ્ટાચારની વાત બહુ થઈ નથી પણ બાકીના તમામ મુદ્દે કે શિક્ષણની પણ વાત થઈ છે, એટલે આ તમામ મુદ્દા રહ્યા છે. તો આ વખતે સુરત મહાનગરપાલિકાની જે ચૂંટણી થઈ અને હવે સૌથી વધારે એક વાત તો સ્પષ્ટ થઈ રહી છે કે સુરત મહાનગરપાલિકામાં ફરી વખત ભારતીય જનતા પાર્ટીનું શાસન આવશે. ત્યારે મહિલા તરીકે સૌથી વધુ અત્યારે 3 જે મેયર છે તે મેયરના નામમાં 3 મહિલાઓનું નામ સૌથી વધારે ચર્ચામાં છે, જેમાં ઉર્વશી પટેલ, નેન્સી શાહ જે છે અને પ્રતિભા દેસાઈનું નામ પણ અત્યારે ચર્ચામાં આવી રહ્યું છે. ત્યારે આવતીકાલે મતગણતરી થશે, કોના પક્ષમાં કેટલી બેઠકો જાય છે અને ત્યારબાદ જે હોદ્દેદારો છે મેયર સહિતના જે પદ માટે કોણ કોણ દાવેદાર છે એની પણ વિસ્તૃત ચર્ચા થઈ શકશે. ધન્યવાદ દેવેન. તો સુરતથી આ ચિતાર મેળવવાનો આપણે પ્રયત્ન કર્યો વરિષ્ઠ પત્રકાર નરેશભાઈ સાથે. TV13 જ્યારે અમારી ટીમ પહોંચી હતી, આજે સુરતથી પણ જે સામે આવી રહ્યા છે સમાચાર, નરેશ વરિયાનું સ્પષ્ટ કહેવું છે કે સુરતમાં ભાજપનો કિલ્લો અકબંધ રહેશે. જી હા, પરંતુ ભાજપની બેઠકો ઘટી શકે છે. આ બેઠકોના આંકડા પર તેની અસર ચોક્કસ જોવાશે.
આ ચૂંટણીમાં આપની બેઠકો વધે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સુરતના જે વોર્ડમાં વધુ મતદાન થયું છે ત્યાં ભાજપને ધક્કો લાગી શકે છે. આમ આદમી પાર્ટીએ વધારે મહેનત કરી છે આ વખતે સુરતની વોર્ડની બેઠકો જીતવા માટે. સુરતમાં કોંગ્રેસ ખાતું ખોલાવે તેવી પણ સંભાવના અત્યારે તો વરિષ્ઠ પત્રકાર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. મતદારોના વિરોધ પાછળ સ્થાનિક પ્રશ્નો મુખ્ય છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સ્થાનિક પ્રશ્નો, સ્થાનિક સમસ્યાઓ સાથે જ્યારે આ ચૂંટણી લડાતી હોય છે, એ સમસ્યાઓ જ્યારે મતદારોને ક્યાંક મુશ્કેલી સમાન સાબિત થતી હોય છે, તેની અસર પરિણામ પર જોવા મળશે.